નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા મંગળવારે પાલિકાના હોલમાં યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષ દ્વારા ત્રિમાસિક આંકડાઓને નામંજૂર કરતા સત્તા પક્ષ દ્વારા બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા. પાલનપુર ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીના અધ્યક્ષ સ્થાને અને પાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પાલિકા દ્વારા ત્રિમાસિક આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેથી વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર દ્વારા આંકડાઓના ગોટાળા હોવાના આક્ષેપો કરી આંકડાઓને નામંજૂર કરવામાં આવ્યા હતા, જેથી સત્તાપક્ષ દ્વારા બહુમતીના જોરે આંકડા મંજૂર કરી સભાને પૂર્ણ કરવામાં આવી હતી. પાલિકાની બેઠકમાં પાલિકા ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે દર 3 માસે યોજાતી સાધારણ સભા માટે ચૂંટણી પંચની મંજૂરીથી સભા યોજવામાં આવી હતી, જેમાં 3 મહિનાના લાઇટ બિલ, સ્વભંડોળ, કર્મચારીના પગાર તેમજ શહેરના વિકાસના કામમાં જે અગાઉ ચૂકવાઈ ગયા હોય તે ખર્ચ મળી કુલ રૂપિયા 16 કરોડના ખર્ચના આંકડા મંજૂર કરવામાં આવ્યા છે. રોજ પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભરાઈ હતી અને એ સામાન્ય સભાએ વૈધાનિક જોગવાઈ મુજબ બોલાવવી પડે એમ હતી, માટે અમે ચૂંટણી પંચની મંજૂરી લઈ અને એ સામાન્ય સભા બોલાવેલી હતી. પરંતુ સામાન્ય સભા બોલાવવામાં જનરલી વિકાસના કામો કોઈ લેવાનું કે એનું મંજૂર કરવાનું કે ડિક્લેરેશન કરવાનું હોતું નથી, પરંતુ નગરપાલિકા સતત ચાલતું એક તંત્ર હોય, એની જે 3 મહિના દરમિયાન જે કંઈ ખર્ચા થયા હોય, ટોટલ અમારો લગભગ 3 મહિનાનો જે ખર્ચ છે એ 16 કરોડ રૂપિયાની આસપાસ છે. એમાં જેવો કે લાઇટ બિલ હોય, સ્વભંડોળના હોય, કર્મચારીઓના પગાર હોય, કેટલાક વિકાસના કામોના અગાઉ ચેક ચૂકવાયેલા હોય, તો એ જે તમામ ખર્ચ થયો હોય એ ખર્ચ વૈધાનિક જોગવાઈ મુજબ દર 3 મહિને મંજૂર કરવાનો રહેતો હોય અને સામાન્ય સભાએ સર્વાનુમતે પસાર કરી દીધેલ છે. એવું કે આક્ષેપ એમને કોઈ ચોક્કસ પ્રકારની એવી કોઈ ડિસ્ક્રિપન્સી બતાવેલી નથી, ફક્ત માટી અને પેલી એની ક્વોલિટી બાબતે કહેલું. હવે એ દિવસે સમય ના હોવાથી અમે ત્યાં એ મોરમ ખાડા પૂર્યા હતા, કારણ કે એ સમય નહોતો અમારી. સમય જો અમારી જોડે વધુ રહ્યો હોત તો અમે પેલા ટ્રી મિક્સથી પણ ખાડા પૂરે, પણ ટ્રી મિક્સનો પ્લાન્ટ બંધ હતો.